નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો 7મા પગાર પંચ અંતર્ગત મોંઘવારી ભથ્થું જે છે તે કેન્દ્રીય કર્મચારીઓ માટે મિત્રો 50% પહોંચી ગયું છે। હાલમાં એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના જે આંકડાઓ છે તે હજુ સુધી બહાર નથી આવ્યા અને જે આંકડાઓ જાન્યુઆરીના બહાર આવ્યા છે તે પ્રમાણે મોંઘવારી ભથ્થું મિત્રો 51% સુધી પહોંચી ગયું છે અને આવનાર 5 મહિનામાં આ મોંઘવારી ભથ્થું વધીને બીજું 3 થી 4% વધી જશે છે। એટલે કે જુલાઈ મહિનામાં જે છે તે મોંઘવારી ભથ્થું 54%ને પાર થઈ શકે છે। મિત્રો આ તમામ અટકળો વચ્ચે સરકારી કર્મચારીઓ ખૂબ જ મહત્વના સમાચાર આવે છે કે મોંઘવારી ભથ્થાનું 50%ને પાર થતાની સાથે જ કર્મચારીઓના લઘુત્તમ પગારમાં પણ 9,000 રૂપિયાનો વધારો થશે તેવું મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા એક એડવાઇઝરીમાં જણાવ્યું છે। આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે 7મા પગાર પંચ અંતર્ગત ભથ્થામાં વધારો થતાં જે લઘુત્તમ પગાર ભથ્થાન છે તે કઈ રીતે વધશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ડીએની ગણતરી કર્મચારીઓને મળશે સારા સમાચાર, લઘુત્તમ પગારમાં 9,000 રૂપિયાનો વધારો થશે। 7મા પગાર પંચની ડીએની ગણતરી જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થાની ગણતરીમાં ફેરફાર થવા જઈ રહ્યો છે। આ ફેરફારથી તેમના પગારમાં મોટો વધારો આવશે। કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર છે કે જુલાઈ 2024માં તેમના મોંઘવારી ભથ્થામાં ગણતરીમાં ફેરફાર થવા જઈ રહ્યો છે। આ ફેરફારથી તેમના પગારમાં મોટો વધારો થશે, પરંતુ આ સમજવા માટે આપણે સૌ પ્રથમ એ સમજવાની જરૂર છે કે મોંઘવારી ભથ્થું શું છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। તો મોંઘવારી ભથ્થું શું છે તો તેને દાર્જિલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે મોંઘવારી ભથ્થાને મિત્રો ડીએનએસ એલાઉન્સ તરીકે ઓળખવામાં આવે છે। તે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં લાગુ પડતું ભથ્થું છે। આ ભથ્થું ભારતીય અર્થવ્યવસ્થામાં ફુગાવાના સ્તર પર જે મુજબ દૈનિક જીવનના ખર્ચને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે। મોંઘવારી ભથ્થાની કલમમાં હાલમાં 50% મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓને અને પેન્શનરોને ચૂકવવામાં આવી રહ્યો છે। નવી ગણતરીનો લાભ જુલાઈ 2024થી આવનારા ફેરફારો વિશે જાણીએ તો નવી ગણતરી મુજબ મોંઘવારી ભથ્થું શૂન્યથી શરૂ થશે, જેના કારણે કેન્દ્રીય કર્મચારીના પગારમાં મોટો વધારો થશે। લઘુત્તમ પગાર પર આની અસર ગણતરી કરીએ તો તે 9,000 રૂપિયાનો વધારો થશે। જો કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર અત્યારે લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે તો તેનામાં 50% મોંઘવારી ભથ્થું મર્જ કરી દેતા તેનો પગાર નવો 27,000 રૂપિયા મૂળભૂત પગાર થશે। આ રીતે તમામ કર્મચારીઓની ગણતરી નવેસરથી ફાયદોકારક થશે। મોંઘવારી ભથ્થાની ગણતરી મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે CPIW એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ડેટાને ધ્યાનમાં લેવામાં આવે છે। આપેલ ડેટા બતાવે છે તેમ જાન્યુઆરી CPI જે આંકડા છે તે મુજબ 138.9 પોઈન્ટ્સ પર છે। અનુમાન મુજબ ફેબ્રુઆરીમાં આંકડો 51.42% સુધી પહોંચી શકે છે। આના કારણે આગામી મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। એટલે કે મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ગણતરી પ્રમાણે જે છે તે આગામી સમયમાં મોંઘવારી ભથ્થું વધીને 54% થઈ જશે। શું 54% મોંઘવારી ભથ્થું પહોંચતાની સાથે જ મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્ય કરી દેવામાં આવશે અને 50% મોંઘવારી ભથ્થાને મિત્રો ફરીથી ડીએમાં મર્જ કરવામાં આવશે કે નહીં, બેઝિકમાં મર્જ કરવામાં આવશે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ હાલમાં શક્યતાઓ એવી સેવાઈ રહી છે કે મોંઘવારી ભથ્થું 50% પહોંચી ગયું છે। એટલે કે આગામી જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થાને 0 કરી દેવામાં આવશે અને 50% જે મોંઘવારી ભથ્થું છે તેને બેઝિકમાં મર્જ કરી અને કર્મચારીઓના બેઝિકને 1.5 કરી દેવામાં આવશે। ત્યારબાદ નવેસરથી જુલાઈમાં મોંઘવારી ભથ્થું ગણવામાં આવશે, એટલે કે 4%થી શરૂ થશે અને 1.5 જે બેઝિક થશે તેના પર મિત્રો 4% મોંઘવારી ભથ્થું કર્મચારીઓને મળશે। આશાઓ સેવાઈ રહી છે કે જુલાઈ મહિનામાં ચોક્કસથી આને લઈ અને ઓફિશિયલ સરકાર દ્વારા મેમોરેન્ડમ બહાર પાડવામાં આવે તો કર્મચારીઓ જેની રાહ જોઈને બેસી રહ્યા છે તે સમય ઝડપથી સરકાર તેનો નિવડો લાવે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।